કોકની ઓડી દેખીને કે બહાર ખોલીને કરી નથી ગયા અંદર. હું કે સારું અમારા હેડ તો અંદર બેઠા. હું કે હરદીપભાઈ મજામાં? સ્પેશિયલેશન ભાઈ ન્યુ એડિટ પ્લસ 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 એને શું કહેવાય? ગેનો દાંડિયો ગેર નોબ કહેવાય. બતા ઓડી બે હવા જાય કોક દરવાજો તો ખોલો મારે સારું વીઆઈપી માણસ આવે. હાલો હું ખોલી લઈ વાંધો નહીં. હે ને આપણે શૂટિંગનું કામ ચાલુ કરી દીધું. કેવું ભાઈ કે નવો વિડીયો શૂટિંગ કરતા શીખડાવે. હે સાફ્ટનો સીન લેવાનો. એ હું તમે કે ભાઈડીને પાછો યાર 5 તો વાગી જાય. કઈ વાંધો નહીં. હાલો અમે જાય ભાઈ. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો સવારના 6:30 વાગ્યા. કારણ કે આપણે જવાનું છે ભાઈ જસદણ. આપણે શા માટે જવાનું ખબર છે તમને કે આપણે બીજી ચેનલ છે એસકે કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ. એના માટે ભાઈ વિડીયોના બધી વિડીયો શૂટ કરવા જવાનું છે, પ્રમોશન શૂટ કરવા જવાના છે. તો જસદણ જવાનું છે. હવાના પૂરમાં તમારે લખીમાં તો જાય હાંડા ભાણા લઈને કેવું છે સાહે રેડવાની. હાલો તો ભાઈ મસ્ત મજા નીકળીએ ને. આપણા બાજરો એટલો કાઢી લીધો ઘરનો જ છે ને ઠાર છે ભાઈ જોરદાર. પેલા ગાડીને ખાભો વાભો મારી દઈ અને નીકળી જઈએ આપણે જસદણ. જો આમાં ધૂળ છે. જો આ ચેનલ માટે આપણે વિડીયો બનાવવાનો છે. આ માટે તો અત્યારે વિડીયો બને નહીં આ ચેનલનો છે. આનો વિડીયો આપણે બનાવવા જસદણ જવાનો છે. ચાલો આપણે આ ગાડીને કાઢીએ અને પેલા સાઈડમાં મૂકી દઈએ. હાલો તો બધી છે ને ભાઈ ગાડીને બરાબર કાઢી. આ છે દિશાનોના પાસ્તા. આ પાસ્તાના અંદર છે ને 0% કોલેસ્ટ્રોલ, 0% મેંદાનો લોટ અને હા આ પાસ્તા તમે રેગ્યુલર યુઝ કરી શકો છો. તો ચાલો આ પાસ્તાને આપણે બનાવીએ. કઈ રીતના છે ને ટોપડીમાં ભાઈ પાણી લઈ લેવાનું છે. ભાઈ આમ ગરમ થઈ જાય ને પછી એમાં આપણે પાસ્તા નાખવાના. આ પાસ્તા ભાઈ બફાઈ ગયા છે. હવે છે ને આપણે તેલમાં છે ને એને ફ્રાય કરવાના છે. આમાં તમે ભાઈ ડુંગળી અને મરચાં બધી વસ્તુ નાખી શકો. લઈ લીધું છે આપણે ભાઈ તેલ થઈ જાય પછી આપણે નાખીશું જીરું. એમાં તમે ડુંગળી અથવા તો મરચાં બંને નાખી શકો. આપણે નાખીશું દિશાનોના પાસ્તા. આપણે નાખીશું એમાં ચટણી. તો બની ગયા છે આપણે દિશાનોના પાસ્તા તૈયાર થઈ ગયા છે આપણે દિશાનોના પાસ્તા. બધું ગાડી કાઢી લીધી છે. હાલો લક્ષ્મીમાં હું જાઉં. એ હા હા નીરજ ચાલો લક્ષ્મી કે ઠાર બહુ છું તો દેખાતું કોઈ નહીં. હાલો તો જાઓ. પાછો યાર 5 તો વાગી જાય. કઈ વાંધો નહીં. હાલો અમે જઈએ ભાઈ. હવાના પોરમાં જસદણ એક મિત્રને લેતા જઈએ. અથવારો થાય કાયમી માટે આપણે એકાદો મિત્ર ભેગો જ હોય. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર. ક્યાં ખબર? જસદણ યોગીમાં. આનો આપણે વિડીયો બનાવવાનો છે. આ તો એનો વિડીયો છે ને આપણે એસકે કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ ઉપર આવી જાય. જોવાનું ભૂલતા નહીં ને ભાઈ. અહીંયા આવીને છે ને ભાઈ ટ્રાફિક ન હોય ને એવું બને જ નહીં. આ કહેવાય ને કે ભાઈ જસદણ અંદર છે ને ભાઈ આ ટૂંકમાં આ બધી વસ્તુ ને હબ કહેવાય. સૌથી વધારે છે ને ભાઈ યોગીમાં બહુ હોય ટ્રાફિક. કેમ કે યાર એની ક્વોલિટી જ એક નંબર હોય. ભાઈ યોગીમાંથી અમારે વિડીયો બનાવવાનો છે. જવાનું છે ઓડી લઈને. વાહ કોકની ઓડી દેખીને કે બહાર ખોલીને કરી નથી ગયા અંદર. હું કે સારું અમારા હેડ તો અંદર બેઠા. હું કે હરદીપભાઈ મજામાં? એને એક્ચ્યુઅલી બહુ ગરમી થાય છે. એવું છે એસી વગર ના ચાલે. મને ના ચાલે. આગળની પુશ બટનમાં આવ્યા હતા એસી ન ખાલ તો બંધ થઈ ગયું. પટ્ટી ઉતરી ગઈ. એસીની પટ્ટી ઉતરી ગઈ. મેળી જોયું. હાલો અમારે જવાનું છે જમવા. તો બેસી જાય ઓડીમાં નથી પડતી જવું પડશે. બતા ઓડીમાં બે હવા જાય કોઈક દરવાજો તો ખોલો મારે સારું વીઆઈપી માણસ આવે. હાલો હું ખોલી લઈ વાંધો નહીં. બીજું શું હોય ના સજી ખાલી ખોટું બગડ્યું નથી. બરાબર હવે છે ને આપણે શૂટિંગનું કામ ચાલુ કરી દીધું. કેવું ભાઈ કે નવો વિડીયો શૂટિંગ કરતા શીખડાવે. હે સાફ્ટનો સીન લેવાનો. એ હું તમે કે ભાઈડીને એટલે સાપટીન કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ એને થોડોક વિડીયો શૂટ કરી લઈએ પછી મળીએ વ્લોગમાં. પાણી કરી લીધું એટલે હારી પર દાબી લીધું નાસ્તો પાણી નહીં. ને અત્યારે ભાઈ પાછા છે ને આવી ગયા છે આપણે યોગીનો છે ને ભાઈ એનો વિડીયો બનાવે. આનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ એસકે કિસાન હેલ્પમાં આવી ગયો છે. તો ફટાફટ ભાઈ જોયો તો જોરદાર મશીન બનાવ્યું છે અને ભાઈ સબસિડી પણ જોરદાર છે. બધી માહિતી છે ને ભાઈ તમારે એસકે કિસાન હેલ્પમાં મળી જાય. ખેડૂતનો દીકરો હોય તો ભાઈ એકવાર છે ને વિડીયો જોયો તો કેમ કે કંઈક તો તમને કાંઈ લાગશે. સ્પેશિયલેશન ભાઈ ન્યુ એડિટ પ્લસ 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 એને શું કહેવાય? ગેનો દાંડિયો ગેર નોબ કહેવાય. ગેર નોબ ભાષામાં કહું ને તો અમે ભાઈ દેશી માણા અમને એકચ્યુઅલીમાં અમને એવું આવડે રે ભાઈ દેશી માણા. તમારી ટાટા ગાડી છે સુઝુકી છે એરલાઇન 5 સ્ટાર જોઈ. હા આ છે 3નો ડબ્બો. વાર નહીં લાગે. એવરેજમાં વહી આવજો. એવરેજની જોવાનું ન હોય. પિકઅપમાં વહી સેફટી જોવાની હોય. પિકઅપમાં વહી આવજો. આ કાકડો છે ને હું તો હું વાયલો છે અહીં સુધી. હાલો હાલો વાહે લ્યો ફટાફટ. હાલો તો કિશોરભાઈ હાલો ભાઈ મળ્યા ભાઈ. રામ રામ ડાયરા ને રામ રામ. જસદણથી ભાઈ પહોંચી ગયા છે ઘરે. ને ભાઈ
હાથ બેસજો, કારણ કે યાર ઠંડુ છે ને. આપણા હરદીપભાઈ બહુ પાઈ, યોગીવાળા ભાઈ છે ને ભાઈ, યોગીવાળાનો છોકરો ટૂંકમાં હરદીપભાઈ. યોગી જે ભાઈ કંપની છે ને એ યોગેશભાઈના નામ ઉપર છે, કે ટૂંકમાં યોગેશભાઈનો છોકરો છે ને. અને મારે ટૂંકમાં બેન છે ને ભાઈ બહુ મિત્રતા છે. ત્યાંથી ભાઈ વિડીયો શૂટ કરીને આવી ગયો છે ને. લખીમાં છે અમારા ઠામ ધોઈ મેં અત્યારે વાગવામાં છે અત્યારે 9:30. લખીમાં અમે ઝીણા મોટું કામ કરી લઈ. હવે આપણે તો ભાઈ થાકી ગયા હોય ને 6 વાગ્યાની વાત છે. પહોંચી ગયા છે અત્યારે ઘરે, તો અમે આરામ કરી લઈને સવારે મળીએ. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને. સવારના પરમાં હવે આપણે કામે થડી જવાનું છે ભાઈ. ખાસ તો 10 દિન આખો દી રેખડા. હવે અત્યારે આપણે જવાનું છે બીજા ગામમાં મજૂર લેવા, કારણ કે આપણે નારિયેળીનું બધું કામ કરવાનું છે. હિંગરા તાલાનું બધું કાઢવાનું છે, તો લેતા આવી. આ મોટરસાઇકલ તો પાછી કદી ને પડી જો ધૂળ સડી ગઈ. તો કે ધૂળ સડવાની તમારે આદત છે, આમાં જો સડી ગઈ. તો કેમ છે ધૂળ? આખો જસદણ ફરીને આવ્યો તો આપણે ગાભો નથી મેરો જો. આ જરાક સાફ સફાઈ હોય વાંધો ને, કેમ કે આવું છે ને બહુ ગાડી આ જ આખું વધારે પડતી. અને ઓછી આખું હજી એક જો વાં પડી. અરે વાહ. અને હજી એક આમ ચાક પડી છે, એ તો મેં આખતા જ ને કંઈ કરાય. અત્યારે પહેલાં મજૂર લેતા આવી ભાઈ. અને ભાઈ કાલે જતા આપણે જસદણ વિડીયો શૂટ કરવા માટે. અને ભાઈ શરૂઆત મેં કરી ને ભાઈ કે એસકે કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલની, તો શરૂઆતના વિડીયો છે ને ભાઈ મારા ન્યાના બનાવી ગયેલ છે. અને એ બધું કહાની ક્યારેક કહે તો તમને બીજો વિચાર આવી શકે ભાઈ કેવડું સ્ટ્રગલ મેં કર્યું હતું નહીં. તો કંઈ વાંધો નહીં, અત્યારે પહેલાં આપણે જઈએ મજૂર લેવા. મજૂર તો એનું કામ કરે, મજૂરને મૂકી દેતા વાડીએ. હું પછી ગયો તો ભાઈ રોટાવેટર હાંકવા. રોટાવેટર આપણે વાડીએ હાંકીને લેવા. રોટાવેટર ભાઈ શક્તિમાનનું 5.5 ફૂટનું ટ્રેક્ટર છે આપણે 42 SPનું ફાર્મ ટ્રેકનું 42 Pro Max. તો ભાઈ રોટાવેટર હાલી ગયું છે ને. અમારી સાઈડ ભાઈ ધૂળ તો જો હોય તો જો ભરાઈ ગયા હું ટ્રેક્ટર જો. તો હવે લાઇટ આવે પછી છે ને ભાઈ અહીંયા ધૂળ બૂળી સાફ કરી નાખી. જે આપણે રોટાવેટર રાખ્યું ને ભાઈ એ વાડી આપણે નારિયેળીનો બગીચો છે, 2 વર્ષની નારિયેળી છે. તો એ બધી પારણ રિપેરિંગ કરવા જવાનું છે. તો ભાઈ આવે ને પછી જઈએ આપણે વાડીએ. કર્મનો સંગાથી વાલા મારું કોઈ નથી છે તો બધાય, પણ આ ખપારી પકડવામાં કોઈ આવે એમ છે નહીં ભાઈ. મોટો ભાઈ છે એ તો ફોન પકડી બેઠો. આમ જો મારે મોજ છે દેખે. આ બે ભાઈઓ છે હમા પેલા મોરો વાલે હું જરાક બહાર રહી ગયો. આ પૂગી એમ તો વિડીયો ઉતાર કે હું તને આમ બીલો એમ કરીને. એટલે છે ને આમાં ભાઈ ધંધો કરવો પડે. ઓલે કોઈ રહી ગયું હમો કોઈ. આ તો ભૂલાઈ ગયું. પૂરું થઈ ગયો વિડીયો. અબે સાલે બંધ કરી દે. બંધ કરી દીધો. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને. સવારના પૂરમાં છે ને ભાઈ એમાં પાણી પાવું પડે, કારણ કે આ રોપ છે ને જે આપણે છે ને 2 મહિના પછી વાવવાનું છે. રોપ આપણો થઈ ગયો તો તૈયાર. તો આપણે રોપ લઈ આવ્યો ને એને આપણે છે ને આવી રીતના જો પ્લાસ્ટિકની થેલીમાં છે ને ધૂળ ભરીને આવા નારિયેળમાં રાખી દીધા, જેથી કરીને છે ને ભાઈ આ રોપ વાવો ને એટલે એની ટાઈમે ટૂંકમાં છે રોપ ટૂંકમાં ગ્રોથ કરવાનું ચાલુ કરી દે. બાકી તમે રોપ ખતા રહીને પછી વાવો ને એને મૂળિયા તૂટી જાય, આમાં મૂળિયા બધી છે ને તૈયાર થઈ જાય. તો આ છે ભાઈ વાનફેરનો રોપ, આવી રીતના ભરીને બધું રાખી દીધું. અને એ રોપ આપણે વાવવાનું છે વાડીએ, પણ એ જે વાવવાને આપણે 2 મહિનાની વાત છે. ચોમાસું આવવાનું થાય ને આખરમાં 6ઠા 5મા 6ઠા મહિનામાં છે ને આપણે વાવેતર કરવાનું છે. અને અત્યારે આપણે એક વાડીએ છે ને ભાઈ ચા ખાંડ અને દૂધને બધું દેવા જવાનું છે, બધું તૈયાર થાય. હાલો તો લક્ષ્યમાં ભરાઈ ગયું કે રેડી? હાલો તો જાય અમે વાડીએ ને બધું જતા હોય ને. આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.